સુરતના કડોદરા વિસ્તારમાં એક અવાવરૂ જગ્યાથી માનવ કંકાલ મળતા જિલ્લા પોલીસ દોડતી થવા પામી છે. ઘટનાક્રમે કડોદરા પોલીસ તેમજ જિલ્લા એલસીબી સ્થળ પર પહોંચી હતી. કડોદરા પોલીસે માનવ કંકાલને ફોરેન્સિક તપાસ અર્થે મોકલી હતી. કડોદરા પોલીસને માનવ કંકાલ પાસેથી મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. પોલીસે ડોક્યુમેન્ટના આધારે માનવ કંકાલ અંગે તપાસનો દોર શરૂ કર્યો હોવાની વિગતો પણ જાણવા મળી હતી. આજરોજ તારીખ 20/8/2024ના 9:45 વાગ્યાના અરસામાં મોજે શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટી કડોદરા ખાતેના રૂબીના રફીક મેમણના પડતર જમીનમાં આવેલ એક બંગલીમાં જે ખંડિયેર હાલતમાં છે તેમાં એક અજાણ્યો કંકાલ મળી આવેલ. આ કંકાલ મળી આવવાની જાણ ખબર આપનાર રામુભાઈ રાજુભાઈ કલ્લા નાઓએ પોલીસને જાણ કરતા કડોદરા સ્થાનિક પોલીસની ટીમ ત્યાંના પીઆઈ સાથે જગ્યા પર પહોંચેલ અને લાશનો કંકાલનો કબજો મેળવી તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલ છે. સિવિલ ખાતે પેનલ ડૉક્ટરથી ફોરેન્સિક તપાસ કરવાની ફોરેન્સિક પીએમ કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે. સદર મરણ જનારનું ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. જે મરણ જનારના સ્થળ ઉપરથી ડેડ બોડી ઉપરથી એમના પહેરેલા કપડાં જોતા તેમણે કમરના ભાગે નાડાવાળું નાઇટ લોવર પહેરેલ છે અને શરીરના ઉપરના ભાગે લાલ કલરનું ટી શર્ટ પહેરેલ હોવાનું મળી આવેલ છે. આ એમના પહેરેલા કપડા ઉપરથી તપાસ કરતા પોલીસને એક આધાર કાર્ડ મળી આવેલ છે. એ આધાર કાર્ડમાં મધુરસિંહ સૂર્યનારાયણસિંહ નામનું નામ હાલમાં જણાવેલ છે. આ બાબતે કડોદરા પોલીસ મરણ જનાર કેવી રીતે મરણ પામેલ એ બાબતે તપાસ હાથ ધરેલ છે. સાથે એલસીબી ટીમ પણ આ તપાસમાં જોડાયેલ છે.